અમે બધા નાના હતા ત્યારે સ્કૂલમાં ભણાવતી વેળા સાહેબ એક પ્રશ્ન પૂછ્યો કે ફટાફટ છોકરાઓ મારા સવાલનો જવાબ આપો, તાજમહેલ ક્યાં આવેલો છે? અમે બધા છોકરાઓ ભેગા મળીને એકી સાથે બોલી ઉઠ્યા કે સાહેબ તાજમહેલ આગ્રામાં આવેલો છે. સાહેબે કીધું ના, ખોટો જવાબ, તાજમહેલ અમદાવાદમાં આવેલો છે. અમે બધા છોકરા કન્ફ્યુઝ એકબીજાની સામું જોઈને બોલવા લાગે કે સાહેબ હવારમાં ઠપ કરી નાખ શું? અમે બધા ઘરે ગયા અને અમારા વાલીઓને વાત કરી. વાલીઓનો મગજ ફાટ્યો. તાજમહેલ આગ્રામાં છે ને સાહેબ કે છે અમદાવાદમાં આવ્યો. આ કેવું શિક્ષણ આપે છે? બધા બીજા દિવસે ભેગા મળીને બધા વાલીઓ ગયા સ્કૂલમાં અને આચાર્યની ઓફિસમાં જઈને આચાર્ય સાહેબને કહેવા લાગે કે તમારા શિક્ષકો અમારા છોકરાઓને ખોટું શિક્ષણ આપી રહ્યા છે. તાજમહેલ આગ્રામાં છે ને શિક્ષક કહે છે કે અમદાવાદમાં છે. તો આચાર્યશ્રીએ જવાબ આપ્યો, એ બધી તો ઠીક વાત છે, પણ પહેલા તમારા બધાની જે ફી બાકી છે એ જમા કરાવો. બીજી વાત, તમને છેલ્લા 6 મહિનાથી બોલાવું છું બધા વાલીઓને, તો તમે આવતા નહીં. અને ત્રીજી વાત, જો સુધી તમારા બધાની ફી જમા નહીં થાય તો સુધી તાજમહેલ તો અમદાવાદમાં જ રહેશે.